ની બેને બધાએ બહુ જ સપોર્ટ કર્યો. મજા આવી, બાળપણ યાદ આવી ગયું. અમને કેટલી મજા આવી ને, ઘરે જવાનું મન નથી થતું. આ તો ઇમોશનલ થઈ ગયા તા હે. કરો વર્ષ આવું કરો, બધાને મેળવો, બધા આમ કિલો કરવી ને બધી બેનું મળવી, ફયું મળવી, માયું મળે, બધા મળે મજા કરે. ખૂબ અમારા આશીર્વાદ. બહુ જ મજા આવી. હા ચોક્કસ. અને અત્યાર સુધી એવું હતું કે લગ્ન થયા પછી પાછળ પતિનું નામ લાગે. અહીંયા પહેલી વખત ઓળખાણ મળી ગઈ. અહીંયા પિયરના ઓળખાણથી મળી. આગળ આવવાનું છે અને અમે અહીંયાથી કરશું ઈ કરવાનું છે. બરાબર છે? સ્ટેજ પર જે પણ કહેવામાં આવશે એ કરવાનું છે. તો બધા રેડી છો? મને જોરથી અવાજ સંભળાવવો જોઈએ. બોલ કે ચાલો ફોટા પછી પાડો, છોકરા પહેલા સાચવો. તમને ટાસ્ક આપી દઉં. કાચો પાપડ, પાકો પાપડ 1 મિનિટ સુધી બોલવાનું છે. આ તમારું કામ નથી, આ અમારું કામ છે. તમારે અમને સાંભળવાના છે. કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ 1 મિનિટ સુધી બોલવાનું છે. સ્ટેજ ઉપર આવી જાઓ. અમને માઈક આપી દો. કેવું ફીલ થાય છે અત્યારે? નર્વસનેસ? નોટ. ચાલુ રાખો. કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાકો કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાપડ, પાકો કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ, પાકો પાપડ, કાચો પાપડ. આજે બધાના ગાલ દુખી છે એવું લાગે છે. થેન્ક યુ. બધા જોરદાર તાળીઓ વગાડે. આવી જાઓ. રેડી? અહીંયા છું. મ્યુઝિક. મારી પાસે કોણ છે? मुझे कुछ चप्पल पप्पल है या नहीं है? सॉरी टप्पू के पापा, मुझे नहीं पता था. કાકાની દીકરી અમે પેલા કપાવીમાં જતા હતા તો જયંતિભાઈ લાગતા છે ને એના કપાવીમાં ગયા. પછી મધ બેઠું હતું ને તમે કીધા મધ ઉડાડવું છે. તે જયંતિભાઈ કે ન ઉડાડે, કારણ કે નાના ઉડાડવું છે. એટલો બધો કપાનો દોથો લીધો અને દીવાળી નહીં કીધું. જયંતિભાઈ નો એમ કે આ કપા ઝાઝો સગી જાય એને થોડોક લઈ કાપામાં નાખ્યો. પછી કાપામાં નાખ્યું. પછી હારાઈ ગયા થયા હતા. તે પછી કપાઈનો રીતા હતા ને કપાઈની વાસ આવે પાછળ વાસ આવે તો મેં કીધી કે કેટલી કઈ ગંધાય છે. મેં કાંઈ ગંધાતી મધ ઉડાડ્યું છે ગંધાય છે. કારણ કે તો કે ના હાડા વાર થયા. જયંતિભાઈ અમને ખાવા બોલાવ્યા. એમ ખાવા ગયા તેને કાપો થયેલો સલાડ તો ભાઈ કાપાને આવડું મોટું ફાકવું ને ભાઈ હાથ લાદ આવડું. તો જયંતિભાઈ ગરીબ ન બોલાવ્યા હોત તો ભાઈ સડી ગયો. ભાઈના ઘરમાં બોની સા
વગર ગધે ગધાવાળા રામ પીળા પીતાંબર બહુ શોભે. તને તાર મમ્મી ને જ ગાઈ. હા, અને તને અને તારો બા બહુ તે તોફાની તે હાસન તોફાની ની હોય ને તો હવે આ બેનનો ટર્ન આવ્યો છે. ગેમ એવી છે કે અહીંયાથી જે છે બોલ નાખે એટલે જેના ઉપર આવે એને અહીંયા આવવાનું, અને સામે જે ઊભા છે કમિટી મેમ્બર્સ એ લોકો કંઈ પણ ટાસ્ક આપે તો એ જે છે આમને પૂરો કરવાનો. ના હવે આમનો ટર્ન છે. લેટ સી આમને શું ટાસ્ક આવે છે. 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ખૂબ સરસ. ટીચર ની કે હો ભાઈ તો કોણ રાખશે? મારે કઈ તે ઓટી તમ રાખવાય નહીં. અને એટલી મજા આવી છે કે મારા આ ફાર્મ આપણને 10 વાગ્યા સુધી જ મળ્યું છે. પછી શું કરશો અહીંયા? એક વિચારી કરી છે. આ પછી શું કરવું? કાંઈ નહીં, એમણે કીધું ને કે એક બીજા પહેલા કરે. 10 વાગ્યા પછી ઘરે નહીં જાવ તો કાળી 10 અહીંયા આવશે. કામની છે ને કામની વિસણ છે હો, કોઈ લઈ જાય લઈ જજો. હું રેખાબેન વઘાસિયા અને મોલાકત રહેતા હતા ને તારે સોપાઈ બહુ રમતા હતા. હવે કંચનભાઈ ઘરે ભેગા થઈ રમેશ કાકા ઘરે અને સોપાઈ મારી દઈ ને હાંજ પડી જાય. પછી એવું લાગે તો આંબલીએ જઈએ ને આંબલી ઉપર સરીને પોર વીણવી અને પોર ખાઈએ અને એ મજા કરતા. સવારમાં નદીએ નાઈ આવી ઘરે જઈને ભૂકા મારતા હતા અને બહુ મજા આવતી હતી. ચાલે છે અને હલાવવું પડે ને, ગાડું ચલાવવું જ પડશે, પણ એક ટાયરમાં થોડીક હવા ઓછી રહેશે. પણ 3 ટાયર ઉપર ગાડી હાલે ને બસ એમ. હવે તો એમ તો શું કહું, દેખાવમાં તમને આમ એમ લાગે કે હીરો છે, અને મારી કરતા તો એકદમ નાના લાગે, અને લોહી ભરેલા, અને આમ તમે જોવો ને એની સ્કિન તમને એમ થાય ઓહ. અત્યારે બધા જમે છે અને જેને જેને જમાઈ ગયું છે એ બધા જો અહીંયા બેસી ગયા છે મસ્ત. અને હજુ આ ફંક્શન જે છે એ 10 વાગ્યા સુધી ચાલશે. મમ્મીનો ફોન નથી મારી પાસે, અધરવાઇઝ હું તમને બતાડત. અત્યારે ઓલરેડી 8 ને 10 થઈ ગઈ છે અને બસ બધા નિરાતે બેઠા છે. બાકી યસ રિવ્યૂ બી આવશે, અને મેં નહોતું એક્સપેક્ટ કર્યું કે આટલા બધા લોકો આવશે, એટલું બધું પબ્લિક થશે, બટ બહુ બધા લોકો થયા. આઈ થિંક સો 500 લોકો જેવું થયું જ હશે. અને યસ મને પણ બહુ મજા આવી. હું ઓરતાળા ગામની દીકરી તો નથી, છતાં પણ મને બહુ જ મજા આવી. અત્યારે જો બધા બેસી ગયા છે જમીને મસ્ત, અને યુટ્યુબ ચેનલ જે છે અમારી મેં કહી દીધી છે એટલે ડાયરેક્ટ એમાં બ્લોગ આવી જશે. અને આ બધા મમ્મીના બેનપણી જ છે. હલો આપણે આપણી યુટ્યુબ ચેનલ ખોલી દઈએ. બાકી થેન્ક યુ સો મચ તમને બધાને, ઓલસો તમને બધાને. કોણ? અચ્છા એવું છે ભાઈ, બધાએ જે છે જમી લીધું છે ઓલમોસ્ટ, બધા અહીંયા બેસી ગયા છે. ના હવે આપણે બધાને રિવ્યુ લઈશું. કેવી મજા આવી તમને આજે? બહુ મજા આવી. ઘણા સમયથી ભેગા નથી આવે ત્યાં બહુ સરસ મજા આવી. બહુ એન્જોય કર્યું એ બહુ સરસ કર્યું છે. કરો વર્ષ આવું કરો અને બધાને મેળવો અને બધા આમ કિલોલ કરવી ને બધી બેનું મળવી, ફયું મળવી, માયું મળે, બધા મળે અને મજા કરે. ખૂબ અમારા આશીર્વાદ. બહુ જ મજા આવી. હા ચોક્કસ. અને અત્યાર સુધી એવું હતું કે લગ્ન થયા પછી પાછળ પતિનું નામ લાગે. અહીંયા પહેલી વખત ઓળખાણ મળી ગઈ. અહીંયા પિયરના ઓળખાણથી મળ્યા. વાહ વાહ. ટૂંક સમયમાં આયોજન કર્યું છે, પણ સારું કર્યું છે. 3 દિવસનું આયોજન કરવું એટલે બહુ સારું. બહુ મજા આવી. બહુ મજા આવી. સ્નેહ મિલન થતા રહે વારંવાર. ગામની બહેનોએ બધાએ બહુ જ સપોર્ટ કર્યો. મજા આવી. બાળપણ યાદ આવી ગયું. અમને તો એટલી મજા આવી ને હવે ઘરે જવાનું મન નથી થતું. આ તો ઇમોશનલ થઈ ગયા હતા હે. એની એકવાર બહુ ભરી મળી લઈને મળશે. હા મેરેજ પછી એ આવી જ નથી અડતાળે. તો ભલે તાજી થઈ ગઈ ને. ના આજે બહુ બધા ખુશ છે. સ્નેહ મિલન થતું ગામની તો મને એમ થતું હતું કે અમારા ગામનું સ્નેહ મિલન કેદી થશે, તો આજે થયું તો મને બહુ મજા આવી. આજે તમને પોતાની ઓળખાણ મળી તો કેવું થાય છે અંદરથી? પ્રાઉડ ફીલ થાય છે. બહુ મજા આવી. બહુ મજા આવી ને. હજી આવતા વર્ષે આવું રાખવું છે? બહુ મોટું રાખવું છે. બહુ મોટું રાખવું છે. બહુ મજા આવી. આવતા વર્ષે ગોઠવવું છે. પાકું પાકું. બહુ મજા આવી. હજી મજા કરવી છે ને?
હે ને ઘરે જવું ગમતું નથી દર વર્ષે વહેલા કરતો મજા આવી. તમને કેવી મજા આવી? મજા આવી. બહુ મજા આવી ને. બહુ મજા આવી અમને આંબલી ઉપર ચડવાની હા. ના ના રેડી રેડી. પછી કપાસા સોપાની બહુ મજા આવી હા. ભરત ભરવાની અરે ભરત ભરવાની અમે તો રમત બહુ રમેશી સ્કૂલમાં હો. હે ને? નંબર લાવતી હતી વાહ. કબડ્ડીમાં બધે. હે ને? ન બોલવાય પણ અત્યારે ના ના તોય આવી જશે તમ તારે. બહુ મજા આવી બહુ મજા આવી. હા બહુ મજા આવી. બહુ આવી તો ક્યાંય મજા જ નથી આવી. એટલી મજા આવી. હે ને ઘરના હોય તો મજા જ આવે કે નહીં? ઘરના હોય શું કેવું? એટલે મોજ કર્યા. ભત્રીજું હોય, વહુ હોય, ના ના પછી મોજ જ કરવાનું હોય ને. ના ના રેડી હો. બહુ સારા રિવ્યુ આપે કોઈ એમ નથી કહેતું. અરે આવતા વર્ષે હું જ નહીં હોય, મમ્મી ઉતારશે કા મમ્મી? એને આવડે બ્લોગિંગ કરતા. મારે પ્રોગ્રામ કરો બધા મળે એકબીજાને અને હા તમને કેવી મજા આવી? બહુ આવી. બહુ મજા આવી. એને બહુ મજા ટેસ્ટ કર્યા? વાહ એવું છે? અચ્છા અચ્છા રેડી. ના ના સરસ સરસ. પાઉભાજી ની વાત જ ન થાય. હા. હાય કરી દો. હાય હાય કરી દો. બહુ મજા હે ને? બહુ. ચાલો હજી આપણે આગળ વધીએ. મજા આવી ને બધાને? તો ચલો ના હવે ગરબા સ્ટાર્ટ થશે. ટાવર લેજેન્ડ કે જેમણે આ બધું ઓર્ગેનાઇઝેશન કર્યું. આ બધી જેટલી લેડીઝ બેઠી છે ને એ આમના લીધે બેઠા છે. 4 દિવસની મહેનત જો આજે કેવું લાગે તમને? આજે મને આજે બહુ ખુશી થઈ છે. મને થાક હતો પણ આ બધાયનો ખુશી, આ બધાયનો આમ ઉત્સાહ પ્રેમ જોઈને. પ્રેમ જોઈને થાક બધો ઉતરી ગયો. ના, મને ના. બહુ ગમ્યું છે ને. હવે તો ડબલ ઉત્સાહથી આવતા વર્ષે આપણે તૈયારી